નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજે 3 જાન્યુઆરી 2024 ને બુધવારનો દિવસ છે। ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી આજથી એટલે કે 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2024 સુધી કરી શકાશે। નવા વર્ષની શરૂઆતની સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યના આવનારા તાપમાન અંગે પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ 5 દિવસ સુધી આવું જ તાપમાન રહેશે। હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું, જ્યારે 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર યથાવત છે। દાંતા તાલુકાના વાલ્મીકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા સંબંધીઓ ધરણા યોજી હાયના નારા લગાવી ન્યાયની માંગણી કરી રહ્યા। જો કે 2 કલાકના અંતે મામલતદારે સરપંચ સાથે મીટિંગ કરી લેખિતમાં ખાતરી આપતા સમસ્યાનો કાયમી નિકાલ આવ્યો છે। હાલ પરિવારજનો મૃતદેહને લઈ ગામમાં ફાળવેલી જગ્યા પર અંતિમ સંસ્કાર કરવા રવાના થયા છે। મહેસાણામાં 31ની રાત્રે થયેલા ગંભીર અકસ્માતના હૈયું હચમાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે। નવા વર્ષની ઉજવણીના ઉત્સાહમાં મિત્રો સાથે બુલેટ લઈને પરત ફરી રહેલા પ્રિયદત્ત રાણાને એ ક્યાં ખબર હતી કે એ નવું વર્ષ નહીં જોઈ શકે। પૂરપાટ ઝડપે ઘરે જતા પ્રિયદત્ત રાણાનું બુલેટ થાંભલા સાથે અથડાયું ને એક જ ઝટકામાં ખભેથી હાથ અલગ થઈ ગયો અને ઘટના સ્થળે જ પ્રાણ પખ્યરું ઉડી ગયું। આ અકસ્માતની ગંભીરતા સામે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે। વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં 15 જૂન 2020ના રોજ દુષ્કર્મની એક ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદમાં 16 વર્ષીય સગીરાએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા લગ્નની લાલચે તેની ઉપર અવારનવાર કુકર્મ કરવામાં આવ્યું હતું। આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે મદદ કરનાર સહિત 2ની ધરપકડ કરી હતી। જો કે આ કેસની ગંભીરતાને જોતા વડોદરા શહેરમાં દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદ અને મદદ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આ ઉપરાંત સગીરાને વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો આરોપી ફારૂક શેખ સગીરાને વારસિયા રિંગ રોડ પર આવેલા કમલ પાર્કમાં આરોપી અંકિત સુરેન્દ્ર દુધનાથ મિશ્રાના ઘરે લઈ જતો હતો અને છેલ્લા 2 વર્ષથી અવારનવાર સગીરા ઉપર દુષ્કર્મ આચરતો હતો। આ ઉપરાંત કિશનવાડી નજીક આવેલા હાઉસિંગના મકાનોમાં લઈ જઈ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો। આ અંગે કોઈને કહીશ તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો। વારસિયા પોલીસે પૂરતા પુરાવાઓ સાથે કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી। આ અંગે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો। આ કેસ કોર્ટમાં ચાલી જતા વડોદરા સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને દોષિત ફારૂક શેખને આજીવન કેદ અને 10,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી। દંડની રકમ ન ભરે તો વધુ 3 મહિનાની સાદી કેદની સજા ફટકારી હતી। વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે। કોમોર્બિડિટી ધરાવતા દર્દી તુષાર ચંદ્રકાંત શાહને 31 ડિસેમ્બરના રોજ રાત્રે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા ગ્લોબલ હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર હતા। તેઓને 7 દિવસથી કફ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેમજ ઉલટી પણ થતી હતી। દર્દી વિવિધ પ્રકારની બીમારીઓથી પીડાતા હતા। 12 વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી, 3 વર્ષથી કેન્સર હતું, 10 મહિનાથી હૃદય રોગની બીમારી હતી। આ ઉપરાંત છેલ્લા 9 મહિનાથી તેઓ હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા। તેઓને 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ છેવટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। H1N1 વાયરસ એટલે સ્વાઇન ફ્લૂ। આ રોગ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસને કારણે થાય છે। સ્વાઇન ફ્લૂ શ્વાસથી ફેલાતી બીમારી છે। તેના વાયરસ ડુક્કરમાં જોવા મળે છે અને તે લોકોમાં
H1N1 નામના વાયરસથી ફેલાય છે, જે અન્ય સામાન્ય વાયરસ જેવો જ છે, પણ થોડોક સ્ટ્રોંગ છે. મોં વાટે તે શ્વાસન બેમાં જઈને ફેફસામાં પહોંચે છે અને ત્યાંના કોષોને મારી નાખે છે.